માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક તેજસ્વી બને, અભ્યાસમાં સારું પ્રદર્શન કરે અને એકાગ્રતા તથા યાદશક્તિ વધુ પ્રબળ બને. એમ પણ કહેવાય છે કે બુદ્ધિદાતા ગણેશજીના આશીર્વાદ પણ વિદ્યાર્થીઓ માટે વિશેષ ફળદાયી છે. પણ શું તેને માટે આપણા સનાતન શાસ્ત્ર અને પરંપરાઓમાં કોઈ ઉપાય છુપાયેલા છે? જી હા, બિલકુલ છે. એવા ઉપાય જે બાળકોની સ્મરણ શક્તિ અને બુદ્ધિ વિકાસમાં સહાયક બની શકે છે. આ ઉપાયો કયા છે, આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. બાળકો ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હોય તેવું દરેક માતા પિતા ચાહતા હોય છે. દરેક માતા પિતાઓની એક ચિંતા પણ રહેતી હોય છે કે તેમનું બાળક ભણી ગણીને આગળ જીવનમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરે, યોગ્ય કારકિર્દીની પસંદગી કરે તો તેમને એક રાહત મળતી હોય છે. અને તેના કારણે માતા પિતા સતત પોતાના બાળકને કહ્યા કરતા હોય છે કે તું થોડું ભણવામાં ધ્યાન આપ, ભણી ગણીને આગળ વધ. પરંતુ ઘણા ખરા કેસોમાં એવું જોવા મળતું હોય છે કે મા બાપ ઘણીવાર બાળકને કહેતા હોય છે કે તું ભણ, પરંતુ બાળકનું મન ભણવામાં લાગતું જ નથી હોતું. ક્યાંક ને ક્યાંક તેનું રમતગમતમાં વધારે ધ્યાન હોય છે. વારંવાર કહેવા છતાં કે કોઈ પણ પનિશમેન્ટ આપવા છતાં પણ બાળક ભણવા નથી બેસતું. ત્યારે માતા પિતા એવું વિચારતા હોય છે કે એવો તો કયો ઉપાય કરીએ કે જેના કારણે બાળક ખૂબ જ ભણવામાં આગળ વધે, હોશિયાર બને. ઘણા ખરા બાળકો મહેનત તો કરતા હોય છે પરંતુ તેમને સફળતા મળતી નથી હોતી. ખૂબ જ મહેનત કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તે લોકો પાછા પડતા હોય છે. તેના કારણે પણ માતા પિતા સતત ચિંતા કર્યા કરતા હોય છે કે એવું તો શું કારણ હોઈ શકે કે બાળકને જોઈએ તેવી સફળતા, યોગ્ય ગ્રોથ તેને પ્રાપ્ત નથી થતો. જ્યોતિષ શાસ્ત્રની મદદથી જો આપણે આ પ્રકારની જે કિસ્સાઓ છે, આ પ્રકારની જે વાત છે તેમાં ધ્યાન કરીએ તો બાળક માટે સૌથી વધારે બુધ ગ્રહને જોવામાં આવે છે. બાળકોની બુદ્ધિ સાથે બુધ ગ્રહને સરખાવવામાં આવે છે. જે પણ બાળકની કુંડલીમાં બુધ ગ્રહ શુભ સ્થિતિમાં હશે તે બાળક ખૂબ જ હોશિયાર હશે. માત્ર ભણવા ગણવામાં જ નહીં પરંતુ અધર એક્ટિવિટીઝમાં પણ તે બાળકમાં ખૂબ જ સારી ચપળતા હશે. તેની બુદ્ધિ યોગ્ય સમયે સારું કામ કરતી હશે. એવું પણ કહેવાય કે જે લોકોનો બુધ ગ્રહ ખૂબ જ સારો કુંડલીમાં હોય છે તેવું બાળક ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર બને છે, યોગ્ય સારું કરિયર બનાવે છે. જેના કારણે પણ માતા પિતાને એવું કહેવાય કે તેમનું બાળક ભણવા ગણવામાં તો ખૂબ જ સારું છે અને તેમને પ્રાઉડ ફીલ કરાવે છે. તો કુંડળીમાં રહેલો તમારો બુધ ગ્રહ તમારા બાળકની બુદ્ધિ માટે જવાબદાર છે. માટે જે પણ નાના છોકરાઓ છે જે ભણતા નથી તેમની બુદ્ધિને કુશાગ્ર બનાવવા માટે તમારે તેમનો બુધ ગ્રહ જે છે તે મજબૂત કરવો જોઈએ. હવે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે જોઈએ તો એવા ઘણા ખરા ઉપાયો આપ્યા છે કે જે ઉપાયો કરવાથી બાળક ભણવામાં હોશિયાર બને છે, તેનું મન એકાગ્ર બને છે. કારણ કે સૌથી પહેલાં તો બાળકનું મન એક જગ્યાએ લાગવું જોઈએ. તેની બુદ્ધિ ત્યારે જ વધશે જ્યારે તે એક ચિત્તે સમયસર કોઈ કાર્ય કરવામાં તેનું મન પરોવાશે. અને આવી રીતે તમે જ્યારે તેના એકાગ્રતામાં વધારો કરો છો, તેના ફોકસ લેવલ પર ધ્યાન આપો છો, ત્યારબાદ તે બાળકને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ સ્ટડી કરવા માટે કે કરિયરના કોઈ પણ ક્ષેત્રમાં જવા માટે તેને ખૂબ જ સારો લાભ થાય છે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે સર્વપ્રથમ એવું કહેવાય છે કે બુધનો રંગ લીલો રંગનો હોય છે અને ખાસ કરીને તમે તમારા બાળક સાથે લીલી વસ્તુઓનું દાન શિવ મંદિરમાં કરાવો છો કે પછી કોઈ પણ ભંડારામાં તમે લીલા રંગની વસ્તુઓ જે છે તે દાન ધર્મ કરાવો છો તો પણ બાળકનો બુધ ગ્રહ સારો થાય છે. જેમ કે લીલા મગ છે કે પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું વગેરે જેવા નાના ઉપાયો કરીને પણ તમે તમારા બાળકની બુદ્ધિ જે છે તે વધારી શકો છો. બાળકનો બુધ ગ્રહ જે છે તેને શુભ પરિણામ આપતો થાય તેવું તમે ઉપાય કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે નાના બાળકો હોય છે તેમનું મન ખૂબ જ ચંચલ હોય છે. કોઈ પણ વસ્તુ જોઈને તરત શીખી પણ જતા હોય છે અને ત્યારે એક ચિંતા આપણને એ પણ થાય કે તે સારી વસ્તુને વધારે શીખે છે કે પછી બુરી સંગતોમાં લાગી જાય છે. જે બાળક ખૂબ જ જિદ્દી છે, માતા પિતાની વાત નથી માનતું, તેના મનમાં ચંચળતા છે, એક જગ્યાએ શાંતિથી બેસતું નથી, તો તમારે આવા બાળકોને નિયમિત કેસર અને હલ્દીવાળું તિલક લગાવવું જોઈએ. તે તિલક તમારે તેના મસ્તિષ્ક ઉપર લગાવવાનું છે, તેની જીભ ઉપર લગાવવાનું છે અને તેના નાભી પર લગાવવાનું છે. નિયમિત જો આ ઉપાય કરવામાં આવે
તો બાળકનું મન શાંત બને છે, એકાગ્ર બને છે, સારી બુદ્ધિનો વિકાસ તેની અંદર થાય છે અને સાથે સાથે બાળકનો ગુરુગ્રહ મજબૂત થાય છે, જે તેને સાચી વિદ્યા, સાચા સંસ્કારો આપે છે અને સારી આદતો તરફ તેને આગળ વધારે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ગણેશજી જે છે તે બુદ્ધિના દાતા છે, માટે ગણેશજીની પૂજા કરવાથી પણ બાળકમાં બુદ્ધિનો વિકાસ ખૂબ જ સારો થાય છે. માટે તમારે નિયમિત બાળક પાસે ગણેશજીની પૂજા કરાવવી જોઈએ. ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો બાળક પાસે જાપ કરાવવો જોઈએ અને સાથે સાથે દુર્વા ગણેશજીને અર્પણ કરાવડાવી. આ ઉપાય કરવાથી પણ બાળક પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેનું મન તો એકાગ્ર બને જ છે, પરંતુ સાચી બુદ્ધિનો વિકાસ પણ બાળકમાં થવા લાગે છે. ગણેશજી જે વિઘ્નહર્તા પણ છે, બુદ્ધિના દાતા પણ છે, તે બાળકને દરેક ક્ષેત્રમાં મદદ કરે છે, તેના વિઘ્નોને ટાળે છે, તેનું રક્ષણ કરે છે અને તેને બુદ્ધિ પ્રદાન કરે છે. વિદ્યાના દેવી માતા સરસ્વતી છે, માટે નિયમિત તમારે તમારા બાળકની પાસે માતા સરસ્વતી દેવીની પૂજા કરાવવી જોઈએ. તેમને એક પુષ્પ અર્પણ કરવું અને ઓમ એમ સરસ્વતે નમઃ આ મંત્રનો જાપ બાળક પાસે કરાવવાથી બાળક ભણવા ગણવામાં ખૂબ જ ઝડપથી હોશિયાર થાય છે. ઘણા ખરા કેસોમાં તમે એ પણ જોયું હશે કે બાળક જે છે તેની કુંડલીમાં બેઠેલો જે ગ્રહ છે, અશુભ ગ્રહ જે રાહુ ગ્રહ છે, તેને ખૂબ જ જિદ્દી બનાવી દે છે. તે વારંવાર ખોટી સંગતોમાં ફસાઈ જાય છે, કેટલીક કુટેવ તેની અંદર આવી જાય છે અને માતા પિતા કોઈ પણ ઉપાય કરી લે, કોઈ પણ કાર્ય કરી લે કે ગમે તેટલું સમજાઈ લે, બાળક જલ્દી સમજતો નથી, જીદ પર જીદ કર્યા કરે છે અને ખૂબ જ તોફાની બની જાય છે. નાના બાળકોનો સ્વભાવ આમ તો તોફાની હોય જ છે, પરંતુ સમયસર તેને સારા રસ્તે લાવવું પણ ખૂબ જ જરૂરી છે. આવા સમયે તમારે તેના રાહુ ગ્રહને શાંત કરવો ખૂબ જ જરૂરી છે. રાહુ ગ્રહને શાંત કરવા માટે તમારે તમારા બાળકના ગળામાં એક ચાંદીનું હાથીનું પેન્ડલ પહેરવું જોઈએ. જ્યારે તમે તમારા બાળકના ગળામાં જ્યારે હાથીનું પેન્ડલ પહેરાવો છો તો તે બાળક શાંત બને છે, એકાગ્ર બને છે. કોઈ પણ એવી બુરી સંગતોમાં જો તમારું બાળક ફસાયેલું છે તો ખૂબ જ ઝડપથી બહાર આવી જાય છે. ઘણા ખરા બાળકો ડરી જતા હોય છે, જ્યારે પરીક્ષા આવતી હોય ત્યારે બાળક ડરી જાય છે અને જેટલું પણ વાંચેલું છે બધું ભૂલી જતા હોય છે. આવા સંજોગોમાં તમારે બાળક જ્યાં સૂવે છે ત્યાં તેના માથા આગળ 5 જે છે તે મોર પંખ રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી બાળકની અંદરનો જે ડર છે તે દૂર થશે. બાળક ભણવામાં શાંત ચિત્તે તે તેનું વાંચેલું યાદ રાખી શકશે અને ખૂબ જ સારી પરીક્ષામાં તે સફળતા પ્રાપ્ત કરી શકશે. આવા નાના નાના જ્યોતિષીય ઉપાય કરીને પણ તમે તમારા બાળકની બુદ્ધિમાં જે છે સારો એવો વધારો કરી શકો છો, તેનું મન શાંત કરી શકો છો, તેને સારી આદતો તરફ તમે વળાઈ શકો છો. માટે તમને જ્યારે એવું લાગે કે તમારું બાળક કોઈ ખરાબ આદતોમાં પડી ગયું છે, કોઈ ખોટી એક્ટિવિટી કરી રહ્યું છે, ત્યારે બની શકે તો તેના વાતાવરણ ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ અને બાળકની આજુબાજુનું વાતાવરણ તેને ખૂબ જ પોઝિટિવ મળે, સારા લોકો તરફ તે આગળ વધે, સારી વસ્તુઓ, સારી આદતો શીખે, તેનું ધ્યાન પણ માતા પિતાએ ચોક્કસથી રાખવું જોઈએ. જ્યોતિષીય ઉપાય અને માતા પિતાના પ્રેમ અને સહકારથી બાળક પોતાના જીવનમાં ખૂબ જ સહેલાઈથી આગળ વધતું હોય છે, યોગ્ય કરિયરની પસંદગી કરતું હોય છે. અંતિમ ઉપાય કે બાળકને નિયમિત તમારે જો તેની બુદ્ધિમાં વિકાસ ન થતો હોય કે પછી ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હોય કે બાળક ખોટા નિર્ણયો લઈ રહ્યું છે, બાળકને કોઈ વસ્તુનો ખ્યાલ નથી આવી રહ્યો, ત્યારે તમારે ઓમ બુધાય નમઃ બુદ્ધ દેવતાના આ મંત્રનો 108 વાર જાપ કરાવવો જોઈએ અને સાથે સાથે તમારે બાળકને હલ્દી કેસરવાળું તિલક કરવું જોઈએ. નિયમિત બાળક પાસે ગાયને ચારો ખવડાવો અને સાથે સાથે ભગવાનની પૂજા ભક્તિ પણ બાળક પાસે કરાવડાવવાથી બાળકની બુદ્ધિ જે છે તે યોગ્ય સમયે સારું કાર્ય કરી શકે તેવી બને છે. તેનામાં ઉચ્ચ ગુણવત્તાના જે ગુણ છે તે તેની અંદર આવે છે. માટે આવી નાની નાની વાતો જો માતા પિતા પણ ધ્યાન રાખે તો તે પણ બાળકનું સુંદર ભવિષ્ય બનાવી શકે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.